આવતીકાલે ગુરુવારથી શહેરના તમામ શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગુંજશે અને શ્રદ્ધાળુઓ દ્વારા શિવ પૂજા થશે। આ વર્ષે શ્રાવણ મહિનામાં 4 સોમવાર 17, 24, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના રોજ આવશે। શ્રાવણ દરમિયાન 18, 25 ઓગસ્ટ અને 1 તથા 8 સપ્ટેમ્બરે મંગળા ગૌરી વ્રત રહેશે। આ ઉપરાંત નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, પુત્રદા, 11 અને અજા એકાદશી સહિતના અનેક વ્રત તહેવારોની ઉજવણી થશે। ધાર્મિક માન્યતા મુજબ સ્કંદ પુરાણના સેતુ મહાત્મ્યમાં શ્રીરામ દ્વારા શિવ પૂજનનો ઉલ્લેખ મળે છે। દેવી સીતાએ બનાવેલા રેતીના શિવલિંગની શ્રીરામે સ્થાપના કરી શિવ પાર્વતીની પૂજા અને જળાભિષેક કર્યો હોવાનું વર્ણન છે। પ્રાચીન વૈદિક પરંપરામાં શ્રાવણ વરસાદ, નવી વનસ્પતિ, વેદ અધ્યયન, ઉપાસના અને આત્મસંયમ સાથે જોડાયેલો પવિત્ર મહિનો રહ્યો છે। રામાયણમાં પણ વરસાદ દરમિયાન શ્રી રામે લક્ષ્મણ સાથે પ્રસ્રવણ પર્વત પર રોકાઈ વ્રત પૂજા કરી વરસાદ પૂર્ણ થવાની રાહ જોવાઈ હોવાનું વર્ણન છે। મહાભારત પરંપરામાં પણ શ્રાવણ દરમિયાન સંયમ, એક સમય ભોજન અને ભગવાન કૃષ્ણની ઉપાસનાનું મહત્વ જણાવાયું છે। જ્યારે સ્કંદ પુરાણમાં ભગવાન શિવ શ્રાવણને પોતાના સૌથી પ્રિય મહિનાઓમાંનો એક ગણાવે છે। અર્થાત શ્રાવણ માત્ર શિવ ભક્તિનો મહિનો નહીં પરંતુ વ્રત, ઉપાસના, સંયમ અને આધ્યાત્મિક સાધનાનો પવિત્ર સમય છે। આવતીકાલથી છોટી કાશી, જામનગરના તમામ શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણની ભક્તિનો માહોલ છવાશે।